દોસ્તો, આજથી 1 મહિના પહેલાં અમદાવાદથી લંડન જનારું પ્લેન ક્રેશ થતાની સાથે જ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 300થી વધારે લોકોના મોત થયા. આખરે 285થી વધારે લોકો જ્યારે અવસાન પામ્યા, તેમાં વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું. ત્યારે અલગ અલગ લોકો એમની ગાડીઓ અને બંગલા વિશે જાણવાનું પસંદ કરતા હોય છે. આખરે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા, તો કેટલા ગાડી અને બંગલા, એ મહિના પછી આજે જ્યારે જાણવા મળ્યું છે. ત્યારે દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે વિજય રૂપાણી એમની પાછળ કેટલી ગાડીઓ અને કેટલા એમને બંગલાઓ હતા? આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં દોસ્તો અંત સુધી બન્યા રહેજો. અને દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપે હજુ સુધી એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં આપ એમના માટે શ્રદ્ધાંજલિ પાઠવજો. ઓમ શાંતિ અવશ્ય લખજો અને વિડીયોને અંત સુધી જોજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ પર. સૌથી પહેલાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, કે જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીની સાથે તો એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમના નિધન થતાની સાથે જ હજુ સુધી લોકો આજે જેમ એમને યાદ કરે છે, આજે પણ અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમના પરિવારને મળતા હોય છે, તો એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે, સાંત્વના પાઠવતા હોય છે. એવા સમયે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ભાઈવગે ફેલાયેલી જોઈ શકાય છે. વિજયભાઈ રૂપાણીને મળવા માટે, એમના પરિવારના લોકોને સાંત્વના પાઠવવા માટે અલગ અલગ મોટા મોટા વ્યક્તિઓ પણ પહોંચી રહ્યા છે, તો પછી રાજકીય આગેવાનો પણ પહોંચી રહ્યા છે. હજુ આ ઘટનાને 1 મહિનો થયો છે, છતાં પણ આપણું મન આ ઘટનાને ભૂલવા માટે તૈયાર નથી. ત્યારે અલગ અલગ લોકોના જ્યારે પ્રશ્નો થઈ રહ્યા હતા કે આખરે એમની પાછળ કેટલી સંપત્તિ છોડી છે, તો દોસ્તો તમને જણાવી દઈએ, વિજયભાઈ રૂપાણીની પાસે અનેક ગાડીઓ હોય છે, તો પછી એમની પાસે જે ગાડીઓ છે સરકારી વાહન પણ હોય છે અને પ્રાઇવેટ વાહનો પણ એટલા જ હોય છે. કારણ કે મુખ્યમંત્રીના પદ ઉપર રહી ચૂકેલા હતા, સરકાર તરફથી પણ એમને એટલા જ લાભ મળતા હોય છે. આ બધું જ છોડીને જ્યારે વિજયભાઈ રૂપાણી આ સ્વર્ગની અનંતની યાત્રા પકડી લે છે, ત્યારે એમની તસવીરો પણ વાયરલ થાય. પણ કેટલાક યુઝર્સના સવાલો હોય છે, એટલા માટે અમે તમને જણાવી દીધું છે. એમની પાસે ગાડીઓની કોઈ નિશ્ચિત સંખ્યા ન હોય, પરંતુ એમની દરેક ગાડીઓના નંબર 1206 છે. આ ગાડીઓને માહિતી ત્યારે મળી કે જ્યારે ખબર પડી કે વિજયભાઈ રૂપાણીનો આ ગમતો નંબર હતો 1206, અને આ જ ગમતા નંબર એમના મોતની તારીખ પણ હતી, એટલે કે 12/6/2025. આ કાળો દિવસ કે જે ગુજરાત માટે, રાજકોટ માટે અને ખાસ કરીને વિજયભાઈ રૂપાણીના પરિવાર માટે કાળો કહેર મચાવી નાખે એવો દિવસ હતો, કારણ કે એક સાથે જ અનેક લોકોના મોત થયા. ત્યારે આજે પણ આ પરિવાર ઘેરા શોકની અંદર ડૂબેલો છે. સમગ્ર રૂપાણી પરિવારમાં આજે શોકનો માહોલ છે, પરંતુ લોકોએ એમને ખાતરી આપી કે અમે તમારી સાથે છીએ. આ નબળા સમયની અંદર, ખરાબ સમયની અંદર સમગ્ર ગુજરાતવાસીઓએ એને હૂંફ આપી, એમના પરિવારને સાંત્વના આપી અને અલગ અલગ માધ્યમથી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી. ત્યારે દોસ્તો, તમે આજના વિડીયોમાં એ પણ જણાવી દઈએ, આખરે રૂપાણી પરિવાર પાસે વિજય રૂપાણીની પાછળ કેટલા મકાનો છોડીને ગયા છે. તો તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં એમનું એક સરકારી મકાન આવેલું હોય છે, તો પછી એક એમનું રાજકોટ મુકામે પણ એમનું ઘર આવેલું છે. રાજકોટ વિજયભાઈ રૂપાણીનું વતન છે. ત્યાં જ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવી હતી. એમનું પાર્થિવ શરીર જે રાજકોટ લઈ જવામાં આવ્યું હતું, અલગ અલગ રાજકોટની ગલીઓમાં, અલગ અલગ શેરીઓમાં એમના પાર્થિવ શરીરને ફેરવવામાં આવ્યું અને ત્યારબાદ એમને અંતિમ વિધિ એમના દીકરા વૃષભ રૂપાણી દ્વારા પૂર્ણ કરવામાં આવી. દીકરો પણ એમની પ્રતિક્રિયા, એમના પિતા વિશેની વાતો યાદ કરે છે અને ભાવુક થાય છે. ત્યારે એમની શોક સભાઓ અલગ અલગ જગ્યાએ હજુ સુધી આયોજિત થાય છે. એમને યાદ કરતા એમનો દીકરો જે છે, એમને જૂના પ્રસંગો યાદ કરે છે અને મીડિયા સમક્ષ એમની રજૂઆતો થતી હોય છે. ત્યારે હજુ સુધી આપણે કમેન્ટ બોક્સના માધ્યમથી આ પરિવારના મોભી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિને પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.